ઓર્ગેનિક ડુંગળી. એક પણ છંટકાવ જંતુનાશક દવાનો નહીં, સાવ જંતુનાશક દવા વગેરે પકવેલો. જુઓ, ખાવામાં તમે ખાવ તો તમને એમ થાય કે ડુંગળી જ ખાવી, એટલી તો આની અંદર મીઠાશ છે. એક જ ધારી માપ છે ને પાણા જેવી, માં કસમ. એક પણ દવા જંતુનાશક ફસોડી નહીં. દવા ડુંગળી જો આવો માલ છે. એવી શક્યતા કરી આ એવો એવો આમ કે એવું આમ 6 મહિના રાખવું થાય નહીં એવું. બધા એમ કે જંતુનાશક દવા વગેરે ન થાય. જંતુનાશક દવા વગેરે જંતુનાશક દવા જેમાં નથી જતી એમાં સારી ડુંગળી થઈ કઠોળ. જંતુનાશક દવા છાંટી એની કરતાં અને એની કરતાં લાઇટ વાળું. આ તો ખેડૂત થાવ દવા આ બંધાણ જેવી વસ્તુ છે. જમીનને માવાનું બંધાણ થઈ જાય એટલે માવો ખાવો જ પડે. પણ માવો ન ખાતા હોય એને કાંઈ મતલબ ન હોય ને એ એનાથી નિર્વો જ હોય. બીડી પીતા હોય એને બંધાણ હોય, એ બીડી પીવે ત્યારે જ એને શાંતિ થાય. પણ જે બીડી ન પીતો હોય બિલકુલ, એને કાંઈ બીડીની જરૂર ન હોય. એ ન પીતો હોય, એ પીતો હોય એની કરતાં નિર્વો જ હોય. એમ આ ડુંગળીનું એવું આપણે જમીનને બંધાણ કરે એવું પેસ્ટિસાઇડનું, પછી આપણે એમ કંઈ થાય નહીં. પેસ્ટિસાઇડ એવું કાંઈ નથી. બંધાણ તમે મુકાવો તો ઓટોમેટિક બધી વસ્તુ થવા મળે. અને જેટલું ઝેરી બંધાણ કરાવવું એટલું એ વધારે જમીનને બંધાણ વધતું જાય એમ. પછી ઈથી ભેરે દવા ઓલે દારૂ પીતા હોય એને કોથળી પીતા હોય ને પછી કોથળીમાંથી કે હવે આમાં કોથળીમાં મજા નહીં થાવતી, એમનો કેપ નહીં થાવતો એટલે પછી એ ઇંગ્લિશ ચડાવીને ઇંગ્લિશ પીતા હોય. પછી એને ઇંગ્લિશમાં થોડાક દી પીવે પછી એને એમ થાય ઇંગ્લિશમાં મજા નહીં થાવતી, હવે કંઈક ડ્રગ બરક હોય તો નશો ચડી જવો હવે એકદમ મજા આવી જાય એમ, એના જીવનને આનંદ આવી જાય. પીતા હોય ને કરતા હોય એની માટેની વાત. ન પીતા તો નહીં જ કોઈ. માં કસમ જિંદગી જીવવી હોય તો કોઈ એની વાતે ન કરાય. પણ આ તો હું એક દ્રષ્ટાંત આપું. એ નોકરી વસ્તુ છે એને જીભ માટે લેવામાં પાક છે બોલવામાં, પણ આ બોલાઈ જાય એટલે બોલવું પડે. એટલે મિત્રો ખરેખર સારી વસ્તુ ખાવ, સારી પકવો અને લોકોને સારી ખવડાવવો, જેથી લોકોની અંદર એક નિરોગી શરીર થાય નિરોગી વસ્તુ ખાવાથી. બસ દરેકને વિનંતી કરું છું, પેસ્ટિસાઇડમાંથી મુક્ત થાવ. એકાદ વર્ષ તમને એમ લાગશે ઉત્પાદનમાં ઘટાડો આવ્યો ઓછો છે, પણ પછી આવનારા સમયમાં તમને એ બહુ ફાયદો કરાવશે. મને જેવું હતું કે ભાઈ આ ડુંગળીને દવા ખાય નહીં ડુંગળી, આમાં એક પણ માં કસમ પેસ્ટિસાઇડનો એક પણ છંટકાવ નથી કર્યો, ખાલી ઓર્ગેનિક. હાવ આની દરેક ખેડૂતોએ નોંધ લેવી અને થોડું શીખતું જવું જેમ બને તેમ. આપણે ત્યાં જાજો માલ નથી ને આગળ આને વેચવા મૂકીને તો આ 25-30 રૂપિયાની કિલો અત્યારે ઓર્ગેનિક તરીકે માણસ જોઈને લઈ જાય કે ભાઈ લાવો આપણે ખાવા માટે મણ 2 મણ કોઈ 50 કિલો જેવી જેની વપરાય. નાને 6 મહિના સુધી કાંઈ થાય નહીં. એટલે જેમ બને એમ દરેકને કહું સારું ખાવ, ઓછું પકવો પણ સારું પકવું, થોડું જીવો પણ સારું જીવવું. આ બધી વસ્તુ એવું છે જે 1000 વર્ષ જીવે એનો કોઈ મતલબ નથી, પણ 100 વર્ષ સારા જીવી જાય તો એની માટે કાયમ યાદગાર રહે આ દુનિયામાં. ને 1000 વર્ષ પેટા પડ્યા હોય તો 1000 વર્ષ એ જીવે તો એને મરી ગયા પછી કોઈ સંભાળે નહીં. મારો હારો મરતો જ નહોતો, 1000 વર્ષ માન કાઢ્યા.
એટલે આવું બધું છે. એટલે વિચારજો અને દરેક ખેડૂતોને તો અપીલ કરું થોડું પેસ્ટિસાઇડમાંથી મુક્ત થાવ ને સારી વસ્તુ પકવો અને સારી ખાઓ. વધારે ન કરો તો કાંઈ નહીં, પણ તમારે પોતે ખાવા માટે એટલું સારું કરો તોય તમને આનંદ આવે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.